નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે જે વાત કરતા હોય ગામ છે ખારસિયા. આપણે ખેડૂતને જ આખું નામ પૂછી, જે ગામ, તાલુકો, જિલ્લો. સૌથી પહેલાં તમારું નામ આખું હું? વિનુભાઈ ખોડાભાઈ રામાણી. બરાબર. અને તમારું ગામ? ખારસિયા હનુમાનવાડ. બરાબર. તાલુકો? જસદણ. જિલ્લો અમરેલી. રાજકોટ. જિલ્લો રાજકોટ. તો તમે જે આપણી પાસેથી આ મગવી છે હુકમની રાણી અને વેસ્ટિંગનું સ્ટીકર, તો એ તમે શેમાં માર્યું હતું? કપાસ જીરાની અંદર. તો આપણે જીરાના ફિલ્ડ ઉપર જ ઊભા છે. અને તમે જે માયરા પહેલાં તમારે આ જીરુની કન્ડિશન કેવી હતી? 5 દીમાં સુપર બની ગયું. એમ માયરા પહેલાં કેવું હતું ને માયરા પછી કેવો રિઝલ્ટ મળ્યું? પહેલાં તો કાંઈ નહોતું જીરા. બરોબર. વધે એવડી. હા. અને આમ સારું છે, છોડવે પડે બધી રીતે, હું કોઈ ઓછું. તો આજની 29/12ના ફિલ્ડ ઉપર ખારસિયા ગામની અંદર આવ્યા છે. અને આ છે આપણે ખાસ કરીને ખેડૂત મિત્રો, આ આપણે જે છે એ જીરામાં માર્યું હતું. જ્યારે માયરા પહેલાં છોડનો એટલો બધો વિકાસ નહોતો, અને માયરા પછી ખેડૂતને જ પૂછી કે ભાઈ તમે જે માર્યું એમની અંદર થીપ્સ, કથેરી, લીલી પોપટી, મસી, ગળો અને છોડનો વિકાસ. આપણે હર હંમેશા કહેતા હોય કે દવા એક, રોગ ગમે તે હોય, સાફ થઈ જાય તો જ આ, નકર ના. તો તમે આ માર્યા પછી આનું રિઝલ્ટ કેટલા દી પછી? 5 દીમાં ફેર પડી. 5 દીમાં રિઝલ્ટ? રોગ નો રહ્યો, કાંઈ રહ્યો. અને છોડ તો મસી હતી, બધું હતું. અને છોડનો વિકાસ કેવો થયો? પૂરેપૂરો થયો. અને પછી આના કેટલા દિવસ સુધીનું બીજો રાઉન્ડ છે? 12 દિવસ જ થયા છે. 12 દિવસ થયા છે. 5 દીમાં રિઝલ્ટ આપ્યું. બરોબર છે. તો ખેડૂત મિત્રો, તમારે ધાણા હોય, જીરું હોય, લસણ હોય, ડુંગળી હોય, કોઈ પણ થીપ્સ, કઠેરી, લીલી પોપટી, મસી, ગળો અને છોડનો જો વિકાસ ન થતો હોય તો દવા એક, કામ અનેક છે. અને ખાતરીબંધ ખેડૂત જે ખેતરથી બોલે છે એ જ રિઝલ્ટ સાચું છે. બાકી વિડિયાનો તો અવનવા આવતા હોય, પણ વિનુભાઈ સત્ય વાત બતાવજો કે તમે જે ખરેખર સત્યમાં આજ છટાય. આ જ છટે ને. બીજા ખેડૂતોને જીરું બગડતું હોય અને નો વૃદ્ધિ થતી હોય તો એના માટે છોડનો વિકાસ માટે જો ન થયું હોય ને તો જેની પાસે લીધી હોય ને એને કેવું હોતી પડે. હા, બરોબર છે. તો રિઝલ્ટ અમે ખેડૂતોને સાચી ઠોકીને આપી છીએ અને કઈ છે એ પ્રમાણે વિનુભાઈ નીકળો. હા. તો ખારસિયા ગામની અંદર આપણે આવ્યા છે અને ફિલ્ડ છે જીરાનું. અમે ખેતરથી ખેડૂતો સાથે જોડાયેલા છે. ખાલી અમે દવા દેતા નથી, દઈ અને એમના ખેતરમાં વિઝિટ કરી છે. આજે કેટલામો દિવસ છે આપણે જે મારી પછી? 12 દિવસ પછી અમારી આ વિઝિટ થઈ છે આ ફિલ્ડની ઉપર. તો આમાં તમે ખુશ છો? જેમાં ખેડૂત ખુશ, એમાં અમે પણ ખુશ. તો 29/12ના ફિલ્ડ ઉપર ખેડૂત મિત્રો, તમે પણ તમારા ખેતરને હુકમની રાણી અને સ્ટીકર મારી અને સુરક્ષિત છોડને કરો. છોડનો વિકાસ સારો થાય છે, ગ્રીનરી અને ઉત્પાદનમાં પણ ઘણો ફેર પડે છે ખેડૂત મિત્રો. તો જય જવાન, જય કિસાન વિનુભાઈ. જય કિસાન.